સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। પ્રોફેસર તરીકે ઓળખીતાની ભરતી માટે નિયમો બદલ્યાની શંકા છે। પ્રોફેસર્સની ભરતી બોર્ડ ઓફ મેનેજમેન્ટ મુલતવી રાખી છે। 7 પૈકી અમુક અધિકારીની પત્નીના સમાવેશ માટે નિયમો બદલ્યાની ચર્ચાઓ થઈ છે। માનીતા વ્યક્તિનો સમાવેશ નહીં થતા નિયમ બદલવા માટે દબાણ કર્યાની ચર્ચાઓ થઈ રહી છે। યુનિવર્સિટીના 18 વિભાગમાં પ્રોફેસર્સની જગ્યા માટે છે ભરતી પ્રક્રિયા। સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। પ્રોફેસર તરીકે ઓળખીતાની ભરતી માટે નિયમો બદલ્યાની શંકા છે। પ્રોફેસર્સની ભરતી બોર્ડ ઓફ મેનેજમેન્ટ મુલતવી રાખી છે। 7 પૈકી અમુક અધિકારીની પત્નીના સમાવેશ માટે નિયમો બદલ્યાની ચર્ચાઓ પણ થઈ રહી છે। માનીતા વ્યક્તિનો સમાવેશ નહીં થતા નિયમ બદલવા માટે દબાણ કર્યાની ચર્ચાઓ થઈ રહી છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, શું છે આ સમગ્ર મામલો? શું ખરેખર કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ? જે રીતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ઉપર જે રીતે આરોપ લગાવવામાં આવ્યો છે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જે છે એ વિવાદમાં આવી છે, શંકાના ઘેરામાં છે તે જોવા મળી રહી છે। કારણ કે જે પ્રોફેસર તરીકે માનીતી ભરતી જે કરવામાં યુનિવર્સિટીએ નિયમો ઉથલ બાથલ જે અદલા બદલી કર્યા હોવાની જે વાત છે તે આરોપ લગાવવામાં આવ્યો છે। પ્રોફેસરની જે ભરતી બોર્ડ ઓફ મેનેજમેન્ટ જે મુલતવી રાખી છે, યુનિવર્સિટીના વિવિધ 18 જેટલા જે ગ્રાન્ટેડ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએશન પ્રોફેસર જે ખાલી જગ્યા જે હતી તેની ભરતી પ્રક્રિયા જે કરવાની વાત હતી, જેની અંદર 6 થી 7 1-2 અધિકારીઓના પત્નીના સમાવેશ ન થવાના કારણે આ નિયમો જે બદલાવોને દબાણ કર્યા હોવાની જે ચર્ચા હતી, આરોપ લાગ્યો હતો અને આખું આ જે મામલો છે તે ઉપલા લેવલ સુધી જતા જે યુનિવર્સિટીના જે પ્રોફેસર જે ભરતી હતી તે અત્યારે સ્ટોપ કરી છે અને તેની તપાસ કરવા માટેના જે આદેશ આપ્યા છે। કારણ કે યુનિવર્સિટીની અંદર જે નોકરી કરતા કેટલાક અધિકારીઓના તેમના જે સગા સંબંધીઓ જે છે તે પ્રોફેસરમાં જે યુનિવર્સિટીની અલગ અલગ કોલેજ જે સંકલન છે તેની અંદર નોકરી કરવા માટેની જે વાત સામે આવી હતી, આરોપ લાગ્યો હતો, તેને લઈને હવે જે સચિવ તરફથી જે સૂચના આપી છે અને તેના આધારે આવનારા સમયની જે તપાસ કરશે અને આ રીતની કોઈ ગેરરીતિ જણાશે તો જે તે જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લે તેવી શક્યતા છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો પ્રોફેસર તરીકે ઓળખીતાની ભરતી માટે નિયમો પણ બદલવામાં આવ્યા છે તેવી શંકા છે। પ્રોફેસરોની ભરતી બોર્ડ ઓફ મેનેજમેન્ટ મુલતવી રાખવામાં આવી છે। 7 પૈકી અમુક અધિકારીની પત્નીના સમાવેશ માટે આ નિયમો બદલાયા છે તેવી ચર્ચાઓ થઈ રહી છે।